નવસારી શહેરની જાણીતી એસએસ અગ્રવાલ કોલેજમાં આજે નર્સિંગ, હોમિયોપેથિક અને ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા. કોલેજના નવા ટાઈમ ટેબલને લઈને વિદ્યાર્થીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. અમારી સમસ્યા એ છે કે અમારો કોલેજનો ટાઈમ અત્યારે 8 વાગ્યાથી 5 વાગ્યાનો કરી દીધો છે. પહેલા રેગ્યુલર ટાઈમિંગ્સ હતા 9 to 4 અને નાવ એ લોકો કહેતા છે કે 8:45 to 4:30 ના ટાઈમિંગ્સ કરવાના છે અને અહીંયા બધા સ્ટુડન્ટ્સને ટાઈમિંગ્સ ફાવતા નથી. ધેટ્સ વાય મેં આજે પ્રોટેસ્ટ પર ઊભા છે. બધા કેટલા દૂર દૂરથી આવે છે, ધરમપુર, ચીખલી, ઉમરાટ બધા દૂરથી આવે છે. તો હવે વિન્ટરનો ટાઈમ છે, બધા લેટ પહોંચે, અંધારું થઈ જાય તો અમારી સેફટી માટે શું છે? નવસારી શહેરની જાણીતી એસએસ અગ્રવાલ કોલેજમાં આજે નર્સિંગ, હોમિયોપેથિક અને ફિઝિયોથેરાપી વિભાગના વિદ્યાર્થીઓનું કહેવું છે કે અત્યાર સુધી સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો સમય હતો, પરંતુ અચાનક કોલેજના સંચાલન દ્વારા સમય બદલી સવારે 8:30 થી સાંજે 4:30 સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સાથે જ અગાઉનો 1 કલાકનો રિસેસનો ટાઈમ ઘટાડીને 30 મિનિટનો કરવાથી વિદ્યાર્થીઓમાં નારાજગી ફાટી નીકળી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે લાંબા સમય સુધી ક્લાસીસ અને પ્રેક્ટિકલ વચ્ચે પૂરતો આરામનો સમય ન મળતા તેમને શારીરિક અને માનસિક થાક અનુભવવો પડે છે. આ બદલાવ વિદ્યાર્થીઓની સુવિધા વિના કરવામાં આવ્યો હોવાનું તેમનું કહેવું છે. હડતાળ દરમિયાન વિદ્યાર્થીઓએ કોલેજ પરિસરમાં જ એકત્ર થઈ શાંતિપૂર્ણ રીતે પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓની માંગ છે કે જૂના સમય મુજબનું ટાઈમ ટેબલ પુનઃ લાગુ કરવામાં આવે. કોલેજ સંચાલન તરફથી આ મુદ્દે હજી સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સ્થાનિક શિક્ષણ વર્તુળોમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. मैं शुभी भट्टाचार्य हूँ, फाइनल ईयर पीपीटी फ्रॉम एसएस अग्रवाल स्टूडेंट ऑफ फिजियोथेरेपी. हमने आज यहाँ पे स्ट्राइक या प्रोटेस्ट आप बोल सकते हैं जो हम यहाँ पे कर रहे हैं, क्योंकि हमें कॉलेज टाइमिंग से कोई भी हमें सेटिस्फेक्शन नहीं है. एज पर जो कॉलेज मैनेजमेंट बोल रहे हैं कि हमारे लिए अच्छे के लिए, बट हम नहीं देख पा रहे हमारे यहाँ पे कहीं अच्छा हो रहा है. मैं खुद वलसाड से हूँ, ये भाई दमन से है, ये बारडोली से है, सूरत वाले भी हैं और भी बहुत सारे आते हैं जो लोकल नहीं है यहाँ पे. तो उन लोगों को अप डाउन करने में बहुत तकलीफ होता है. सुबह का मैं खुद अपना एक्सपीरियंस बोलूँ तो मैं खुद सुबह 5:30 बजे उठता, फिर भी मेरे को लेट हो जाता है. कभी कभी मेरे को घर पहुँचते पहुँचते कम से कम 7:30 भी बज जाते हैं. एज पर बोल नहीं सकते क्योंकि ट्रैवलिंग में हमारा ट्रेन साइडिंग या कुछ भी हो सकता है, बीच में कुछ भी हो सकता है. तो हमारे लिए बहुत डिफिकल्ट होता है कि कैसे ट्रैवल करें. फिर भी हम लोग कॉम्प्रोमाइज़ कर रहे थे बीच बीच में. फिर जैसे नया सर्कुलर आया सुबह के 8:45 से लेके 4:30 बजे, फिर नहीं हो पाएगा हमने. फिर हमने एप्लीकेशन भी दी थी 3 बार, फिर भी वो लोग ने बोला कि हमारे तक कोई एप्लीकेशन नहीं पहुंची. तो हम लोग को नहीं पता कि कैसे हो सकता है. फिर हमने सोचा कि हमने चलो अभी डायरेक्ट बात करेंगे, क्योंकि अभी बीच में ऐसा कुछ रखने से कुछ फ़ायदा ही नहीं है. तो फिर इसके बाद हमने देखा कि कुछ अगर रिस्पॉन्स अगर निकलता है तो ठीक है, फिर नहीं तो हम आगे हमारा जैसा स्ट्राइक एंड प्रोटेस्ट हम लोग कंटिन्यू रखेंगे. और एक दिन हम लोग मास बंक करें वो भी हम लोग कर सकते हैं. મારું નામ મોરી જમીન, હું એસએસ અગ્રવાલમાં હોમિયોપેથિક ડિપાર્ટમેન્ટમાં સ્ટુડન્ટ છું. અમારી સમસ્યા એ છે કે અમારો કોલેજનો ટાઈમ અત્યારે 8 વાગ્યાથી 5 વાગ્યાનો કરી દીધો છે. હવે જે ટ્રાન્સપોર્ટેશનમાં આવતા હોય એ લોકો, અમારે હોમિયોપેથિકમાં સ્પેશિયલી 90% સ્ટુડન્ટ સુરતથી આવે છે. એટલે એ લોકો બસમાં આવે તો સવારે 6 વાગે બસ ઉપડે તો 8 વાગે અહીંયા પહોંચે, બરાબર છે. એટલે 5 વાગે જાગવું પડે, પછી સાંજે અહીંયા 5 વાગે છૂટે એટલે સાંજે 8 વાગે પહોંચે, બરાબર છે. તો જે સ્ટુડન્ટ જોબ કરીને અહીંયા આવતા હોય તેમને જોબમાં ક્યારે જવાનું, બરાબર છે. જે સ્ટુડન્ટને પ્રેક્ટિસ કરવી હોય, જેને ક્લિનિક પર જવું હોય, તો 8 વાગે પહોંચે તો 8 વાગે તો બધા ક્લિનિક બંધ થઈ જાય છે. તો પછી પ્રેક્ટિસ ક્યારે કરશે? તો અને પ્રેક્ટિસ ન કરવી હોય તો પછી પોતાનું હોમવર્ક ક્યારે કરશે, ક્યારે સ્ટડી કરશે, ક્યારે ભણશે, એક્ઝામમાં પછી પ્રિપેરેશન ક્યારે કરશે? તો એનું ફ્યુચર તો પછી કંઈ કામનું જ નથી ને. ફેલ જ થશે, બધા યરમાં ફેલ જ થશે. યર બેક આવશે, સપ્લી આવશે. અને હું એસએસ અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીમાંથી બોલું છું, ફાઇનલ યર. અમારી સમસ્યા એ છે કે અમારો ટાઈમિંગ્સ વધારવામાં આવ્યો છે. જે પહેલાં 9 થી 4 હતો તે હવે 8:45 થી 4:30 થઈ ગયો છે. હવે અમને પહેલાં 4-4 સેટરડે હાફ ડે હતા અને હમણાં એના પછી એ લોકોએ 2 સેટરડે હાફ ડે અને 2 સેટરડે ફૂલ ડે બેસાડ્યો. ઓકે, એમાં કંઈ ઇશ્યુ નહીં આવ્યો, અમે બેઠા બી છે.
એના પછી હવે એ લોકો 3 સેટરડે ફૂલ ડે બેસવા કહે છે અને 1 સેટરડે હાફ ડે કહે છે. હવે અમારી પોસ્ટિંગ્સ 10 થી 1 ની હોય. 10 થી 1 માં અમારે બીજી હોસ્પિટલ્સમાં બી જવાનું હોય. એ લોકોએ બ્રેકની ટાઈમિંગ બી ઓછી કરી દીધી છે. ઓછી કરી દીધી એટલે 1 થી 2 નો બ્રેક હતો તો અમારો 1 થી 1.5 નો જ બ્રેક રાખ્યો છે. હવે ઘણા બધા પોસ્ટિંગ્સ દૂર હોય, દૂર હોસ્પિટલ્સમાં અમારે જવાનું હોય તો ત્યાંથી આવતા વાર લાગે અને બ્રેકમાં બી અમારો અડધી બ્રેક ઘણી વાર જતી રહી છે. તો એના માટે અમને આજે પ્રોટેસ્ટ કરતા છે કે અમારો ટાઈમિંગ પાછો જેવો હતો તેવો પાછો કરી દે. મારું નામ મિતાલી પટેલ છે. હું અહીંયા SS અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીની વાઇસ GS છું અને આજે અમે અહીંયા પ્રોટેસ્ટ પર એટલા માટે ઊભા છે બિકોઝ અમારા ઇન્સ્ટિટ્યૂટે અમારા ટાઈમિંગ્સ ચેન્જ કર્યા છે. પહેલાં રેગ્યુલર ટાઈમિંગ્સ હતા 9 to 4 અને નાવ એ લોકો કહેતા છે કે 8:45 to 4:30 ના ટાઈમિંગ્સ કરવાના છે અને અહીંયા બધા સ્ટુડન્ટ્સને ટાઈમિંગ્સ ફાવતા નથી. દેટ્સ વાય મેં આજે અહીંયા પ્રોટેસ્ટ પર ઊભા છે. ઓલરેડી અમારો જ્યારે 9 વાગ્યાનો ટાઈમ હતા તો જે બધા ટ્રાવેલિંગ કરીને આવતા છે તે લોકો સવારે 4-5 વાગ્યાની ટ્રેન્સ પકડીને આવતા હતા અને તે પણ એ લોકોને નહીં ફાવતું તો સ્ટીલ દે વર મેનેજિંગ બિકોઝ ઓફકોર્સ સ્ટડી અને પછી છૂટીને પણ જતા હતા ને તો ટ્રાવેલિંગ વાળા ઘરે 7 વાગે 8 વાગે એટલું લેટ પહોંચતા હતા. પણ હવે પાછા એ લોકો અગર ટાઈમ એક્સટેન્ડ કરતા છે તો જે 7 અને 8 વાગે પહોંચતા હતા એ લોકોને પણ અગર લેટ થશે અને હવે એક્ઝામના ટાઈમિંગ્સ આવવાના છે તો અગર એ લોકો ઘરે લેટ પહોંચશે તો વાંચશે ક્યારે, સ્ટડીઝ ક્યારે કરશે, જમશે ક્યારે, પાછા ઊંઘાશે ક્યારે, પાછું આ રિપીટ રૂટીન કેવી રીતે કરશે. એટલે અમે અહીંયા ઊભા છે કે અમને ટાઈમિંગ જે પહેલા 9 to 4 હતા તે જ અમને જોઈતા છે. મારું નામ ટીસા છે અને હું SS અગ્રવાલ કોલેજમાં